વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ। વાપી જીઆઈડીસીના 1000થી વધુ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સભ્ય છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં 14 બેઠકની ગવર્નિંગ બોડી દર 3 વર્ષે અહીં ચૂંટણી યોજાય છે। વર્તમાન પેનલના 14 ઉમેદવારોએ જ ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કોઈ અન્ય ઉમેદવારી પણ નોંધાઈ નહીં। તમામ 14 બેઠક બિનહરીફ જાહેર થઈ। મોટાભાગના ઉમેદવારો વર્તમાન બોડીના જ સભ્યો છે। અત્યાર સુધી સતીશ પટેલ પ્રમુખ પદ સંભાળી રહ્યા હતા। હવે ચૂંટાયેલા 14 સભ્યો નવા પ્રમુખની પસંદગી કરશે। એમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં 1100 જેટલો મેમ્બર છે અને એક પ્રક્રિયા રૂપે દર 3 વર્ષે જે બોડી હોય ગવર્નિંગ બોડી એ એસોસિએશનનો એ બદલાવતો છે અને એ ચૂંટણી પ્રક્રિયા દ્વારા બદલાવતો છે। એ ચૂંટણી પ્રક્રિયામાં 14 ફક્ત કારોબારી સભ્યનો પદ હોય। આ 14 સભ્ય પદ માટે દર 3 વર્ષે જે ચૂંટણી થાય આમાં આ વર્ષમાં ફક્ત 14 જ ફોર્મ આવ્યો અને એ 14 ફોર્મમાંથી મોટા ભાગે જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એના અંદરથી જ આવ્યો અને પદ 14 અને ફોર્મ પણ 14 છેલ્લો દિવસ સુધી જમા થયું તો એના કારણે આ ચૂંટણી આ વખતે લગભગ થવાનું જ નથી। આ બિનહરીફ તરીકે એ 14 આવી જશે। આ ચકાસણી પ્રક્રિયા પછી આ ઓફિશિયલી જાહેરાત થઈ જશે।